ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર મોરબીના સૌથી વધુ સિરામિક કારખાના બંધ. વિશ્વભરમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ કોન્ફ્લિક્ટના તણાવની અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. ખાસ કરી સિરામિક ઉદ્યોગ માટે જાણીતા મોરબીમાં છેલ્લા થોડાક દિવસોથી પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. વધતી આંતરરાષ્ટ્રીય નિશ્ચિતતા અને કાચા માલ તથા ઈંધણના ખર્ચમાં થયેલા વધારાના કારણે મોરબીના સૌથી વધુ સિરામિક કારખાનાઓ તાત્કાલિક રીતે બંધ થવા મજબૂર બન્યા છે. મોરબી ભારતનું મહત્વનું સિરામિક હબ માનવામાં આવે છે. અહીં હજારો મજૂરોને રોજગાર મળતો હોય છે, પરંતુ મધ્ય પૂર્વ વિસ્તારમાં વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. ખાસ કરી ગેસ અને અન્ય કાચા માલના ભાવમાં થયેલ વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે, જે કારણે ઘણા ઉદ્યોગકારો માટે કારખાનાઓ ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ગેસના ભાવમાં અચાનક વધારો થતા ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે. સિરામિક ઉદ્યોગમાં ગેસ મુખ્ય ઇંધણ હોવાથી તેનો સીધો પ્રભાવ ઉત્પાદન પર પડે છે. પરિણામે ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગોએ થોડા સમય માટે કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પરિસ્થિતિનો સીધો અસર હજારો મજૂરોના રોજગાર પર પણ પડી શકે છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ, પેકેજિંગ અને અન્ય સહાયક વ્યવસાયોને પણ નુકસાન થવાની શક્યતા છે. ઉદ્યોગકારોએ સરકાર પાસે ગેસના ભાવમાં રાહત તેમજ ઉદ્યોગોને સહાય આપવા માંગણી કરી છે, જેથી સિરામિક ઉદ્યોગ ફરીથી સામાન્ય રીતે ચાલુ રહી શકે. આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 100 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે. અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે નિકાસમાં જે ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે. પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી, જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે. અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કહી શકતા નથી. વાત કરીએ સરકાર તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુલભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું જોઈએ.